નમસ્કાર, જીવન ભારતી મંડળ સુરત અને હું રશ્મિજા આજે તમારી સાથે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીના આજે 40મા મણકામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રવિવારની સવારે જ્યારે 108 મિત્રો જોડાયા હોય અને પણ એકદમ પરફેક્ટ ટાઈમિંગ સાથે, ત્યારે જોડાયેલી વ્યક્તિઓ ડિસિપ્લિનરી અને એની સાથે જ એક વિદ્યાર્થી જેવી અંદરથી જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હોય એ બહુ સહજ સ્વાભાવિક રીતે પ્રદર્શિત થાય છે. એટલે સૌપ્રથમ તો જોડાયેલા તમામ મિત્રોને જીવન ભારતી મંડળ વતી, સાહિત્ય સમિતિ વતી અને મારા તરફથી પણ આવકારું છું અને સાદર આવકારું છું. 2 મિનિટમાં વાત કરવી છે આ આખો ઉપક્રમ શેના માટે છે. જીવન ભારતી મંડળનું આ 75મું વર્ષ છે અને ઘણા બધા આયોજનો ઓફકોર્સ હતા કે આ 75મા વર્ષને કઈ રીતે ઉજવવું, અનેકવિધ રીતે ઉજવવાની લાગણી હતી અને એના આયોજનો પણ હતા. પણ જેમ આપણે બધા જ જાણીએ છીએ, જે વૈશ્વિક સમસ્યાથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, એમાં સૌથી સલામત માર્ગ અને જે સુગમ થઈ શકે એવો માર્ગ છે અને એ છે ઓનલાઈન. આપણે વર્ચ્યુઅલ રીતે મળીએ છીએ, પરંતુ એમાં ભાવનાઓ ક્યાંય પણ વિક્ષિપ્ત નથી થતી. કશુંક એવું કરવું કે જે જીવન ભારતીના તત્વ, સત્વ અને તથ્ય ત્રણેયને સમન્વિત કરતું હોય. જીવન ભારતી મંડળે ઉત્તમ સર્જકો આપ્યા છે અને એનાથી ઉત્તમ ભાવુકો આપ્યા છે, ઉત્તમ નાગરિકો આપ્યા છે. અને એમાંય નહીં નફાના સિદ્ધાંતને વરેલી સંસ્થા જ્યારે 75 વર્ષ પૂરા કરતી હોય, ત્યારે એની ગુણવત્તા એ જ એની બ્રાન્ડિંગ હોય. આજે જે વ્યક્તિ વિશેષ આપણી સાથે જોડાયા છે, એમનો પરિચય તમારા સુધી પહોંચ્યો છે અને મારા થકી પહોંચ્યો એના પહેલા તમે એમનાથી પરિચિત છો અને એટલે જ 113 મિત્રો જ્યારે હું વાત કરું છું ત્યારે જોડાઈ ચૂક્યા છે. પરંતુ એમનો એક પરિચય આપવાનો હું થોડો પ્રયત્ન કરું છું. જીવન ભારતીની મિત્ર સંસ્થા જેને અમે કહીએ છીએ અને જે એક સદી તો વટાવીને 110 વર્ષ લગભગ પૂરા કરી રહી છે, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, એમની સાથે જોડાયેલી વ્યક્તિ વિશેષ આશીષ વકીલ, જેમના સરનેમમાં જે છે એ જેમના વ્યવસાયમાં પણ છે, તેઓ વ્યવસાય વકીલ છે અને દક્ષિણ ગુજરાત આવકવેરા એસોસિએશન મેનેજિંગ કમિટીના સભ્ય છે. પ્રકૃતિ શિક્ષણ અને સંરક્ષણ માટે સેવા આપનાર તેઓ નેચર ક્લબ સુરતના સેક્રેટરી છે. મહિલા વિદ્યાલય મંડળમાં તેઓ સેવા આપે છે. લગભગ 8 જેટલી શાળાઓમાં કેટરિંગ સર્વિસ ઉત્તમ રીતે પહોંચે એની તેઓ સંભાળ રાખી રહ્યા છે. હાલમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં આ વર્ષથી એમની પાસે જે વિભાગ આવ્યો છે અને જેનાથી કોલેજનો વિભાગ લાભાન્વિત થશે, એ શૈક્ષણિક સમિતિમાં એમની પાસે તેઓ આ વખતે કોલેજ વિભાગ સાથે જોડાયા છે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ નવો વિષય તેઓ લઈને આવ્યા છે અને આજે જે અત્યારે 100 ઉપર મિત્રો જોડાયા છે, એનું પણ એક પરિણામ છે. એક નવો જ વિષય સાયકોલોજી, સાયકલ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે સંકળાયેલા છે. તેઓ પોતે પણ આમાં ખૂબ જ રસથી બહુ સક્રિય હોય છે. પર્યાવરણ સાથે સંકળાયેલી વ્યક્તિ, સાયકલિંગ સાથે સંકળાયેલી વ્યક્તિ જ્યારે એવા જ કોઈ વિષયને પસંદ કરે, અને અત્યારે મારે તમને જ્યારે આશીષભાઈને બહુ નજીકથી જાણતા અને એમનાથી પ્રભાવિત થયેલા, એમના વિષય સાથે સંકળાયેલા મિત્રો જોડાયા છે, ત્યારે મારે તમારી સાથે બહુ મોકળાશથી આ વાત કરવી જોઈએ કે પહેલી વાર આશીષભાઈએ જ્યારે એમના સાથે અને અમારા જીવન ભારતીના મંત્રી એવા અજીતભાઈને આ પુસ્તક બતાવ્યો અને વાત થઈ કે આશીષભાઈ જ આની ઉપર વાત કરે. તો એકચ્યુઅલી આશીષભાઈનું એવું કેવું હતું કે નહીં, હું બહુ સારી રીતે વાત નહીં કરી શકું, પણ આ પુસ્તક સારું છે, તમે એની ઉપર વાત કરો, કારણ કે આ સાહસ કથા છે, એક રોમાંચક કથા છે. એક વ્યક્તિ જ્યારે એક સાયકલ લઈને અને આખા વિશ્વનું ભ્રમણ કરે છે, તો આખી એની કથા છે. તો આશીષભાઈ જે વસ્તુથી ખચકાતા હતા કે તેઓ બહુ સારા વક્તા નથી, પરંતુ જેટલો મને એમનો પરિચય છે, કારણ કે હું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વિદ્યાર્થીની રહી છું, તો એ રીતે મેં હંમેશા જોયું છે કે આશીષભાઈ ખૂબ મુદ્દાની વાત બોલે છે અને એમનું વિશ્લેષણ બહુ જ તાર્કિક હોય છે, બહુ ઊંડું હોય છે અને વિવેચન એ ક્યારેય બહુ લાંબુ નથી બોલતા. એક શબ્દની જરૂર હોય તો ત્યારે એક શબ્દથી જ કામ ચલાવે, પરંતુ એ વાતમાં વજન પૂરેપૂરું હોય છે. તો પછી અમે આ જીત કરી કે નહીં, આશીષભાઈ પોતે જ આની ઉપર વાત કરે અને અત્યારે આપણે બધા જ એક મત પર છીએ કે આ વાત પર વાત કરવા માટે, આ પુસ્તક વિશે આપણને આસ્વાદ કરાવવા માટેના તેઓ એક સંપૂર્ણતા યથાર્થ વ્યક્તિ છે. તો આશીષ વકીલને હું જીવન ભારતી મંડળ વતી, સાહિત્ય સમિતિ વતી અને રશ્મિ તરીકે પણ સાદર સપ્રેમ આવકારું છું કે સર, આજના આ પુસ્તક પર તમે મન મૂકીને વાત કરો, અમે તમારા થકી એક નવા વિશ્વને માણીએ. વેલકમ સર. નમસ્કાર.
જી સર, અવાજ આવે છે. યસ, આપણે શરૂ કરીએ. જી સર, બિલકુલ. સૌ પ્રથમ તો જીવન ભારતી મંડળને 75 વર્ષ ઉજવવા બદલ હું હાર્દિક અભિનંદન આપું છું. સામાન્ય રીતે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા શરૂ થાય તો એનું પહેલા પરિણામની ઝલક 10મા વર્ષે મળે જ્યારે બાળક એસએસસીમાં આવે. તો એ અનુસંધાનમાં મારી માન્યતા તો એવી છે કે શૈક્ષણિક સંસ્થાએ પોતાની વર્ષગાંઠ દર વર્ષે 10 વર્ષે જ ઉજવવી જોઈએ. અને એ અનુસંધાનમાં તો જીવન ભારતી તો 7.5 વર્ષની થઈ છે. અને હું આ તબક્કે શુભેચ્છા પાઠવું છું કે આવા 100 વર્ષ સુધી જીવન ભારતી કાર્ય કરતી રહે. અને મને આશા છે કે જે પ્રકારે અત્યારે સંચાલન થઈ રહ્યું છે એ જોતા આ શતાબ્દી બહુ જ સારી રીતે અને હાલ કરતા પણ વધારે સારી રીતે ઉજવાશે. થેન્ક યુ સર. આ બુક રિવ્યુની જે શૃંખલા ચાલી રહી છે તેમાં મને આમંત્રણ આપ્યો એ બદલ હું જીવન ભારતી મંડળનો આભાર માનું છું. અને હું કોશિશ કરીશ કે મને જે સમય અલોટ થયો છે તેની અંદર હું આ પૂર્ણ કરી શકું. ફ્રેન્સ કાફકાએ એક કોટ આપ્યું છે, I think we ought to read only the kind of books that wound or stab us. If the book we are reading doesn't wake up with a blow to the head, what are we reading for? A book must be the eggs for the frozen sea within us. I feel the books so far covered under this celebration are such books. And in today's series, we are going to add one more. Today's book's title is With Cyclists Around the World. Originally published in 1931, written by the persons who were involved in this feat, Messrs. Adi B. Hakim, Jal Papasola, and Rustam B. Gomagra. Published by the Lotus Collection, Rory Books. Total pages 363, written in English, semi-hardbound, and MRP is ₹350. ગુજરાતી પ્રજા સાહસિક તો ખરી જ, પરંતુ જ્યાં નાણાકીય લાભ દેખાય ત્યાં પ્રાથમિકતા રહેવાની. એટલે વાણિજ્ય માટે આપણે દેશ વિદેશો પ્રવાસો કર્યા, દરિયા ખેડ્યા, પરંતુ ફક્ત સાહસિકતા આવે તો આપણે પાછળ પડી ગયા. કદાચ તેથી જ ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ કથા કે કિશોર કથા બહુ જ ઓછી લખાઈ છે. અને જુલેવન જેવી કાલ્પનિક સાહસિક કથા તો આપણે ત્યાં ઘણી અલ્પ માત્રામાં લખાઈ છે. મૂળશંકર ભટ્ટ જેવાએ સુંદર ભાષાંતર આપ્યા છે. આ પુસ્તક એક એવી સત્ય કથા છે જે કાફકાએ કહ્યું છે તેમ આપણને અંદરથી ઝંઝોળી દે. 19મી સદીની શરૂઆતથી આઝાદી સુધી આપણા સમગ્ર દેશમાં દેશપ્રેમનો જુવાળ ફેલાયેલો. નવયુવાનોમાં તો વિશેષ રીતે. મુંબઈમાં આવેલી ધ બોમ્બે વેઇટ લિફ્ટિંગ ક્લબના કેટલાક પારસી નવજુવાનોના હૃદય પણ અપ્રતિમ દેશથી ઉભરાતા હતા. આપણે પણ કંઈક કરીએ, ભારતનો ડંકો વાગે એવી કઈ ભાવનાથી આમાંના કેટલાક નવયુવાનો એ પ્રથમ વખત સાયકલ પર પૃથ્વી પર પ્રદક્ષિણા કરવાની કમર કસે છે. એમની સામે છે સમાજનો હતોત્સાહ કરનાર અને ડરાવનાર અભિપ્રાય. પરિવારનો પ્રેમ છે અને એ પ્રેમ જ એમને સંભવિત જીવલેણ સાહસ પર જતા અટકાવે છે. એમને વર્લ્ડ ટૂરનો આછો પણ અંસાર આવે તો મૂર્ખા છો, સાયકલ ખરીદવી છે, વર્લ્ડ ટૂર રૂપિયા કઢાવવાનો નવો રસ્તો છે, આવી લવારીએ ચડશો તો નોકરીમાંથી કાઢી મૂકશું, વગર પગારની રજા પણ નહીં મળે, વિગતવાર નકશા વગર રસ્તા કેવી રીતે શોધશો, સાયકલ રસ્તામાં વેચી નાખશો તો ખર્ચ કેવી રીતે કાઢશો, આ ખાર જે કામ છે એ પાર કરશો એટલે રસ્તો ગાયબ થઈ જશે, પછી સાયકલ માથા પર મૂકી ચલાવશો, માંદા પડ્યા કે મરી ગયા તો શું, હિન્દુસ્તાન છોડ્યા પછી તમારી ભાષા કોણ સમજશે, ભણવાનું, કારકિર્દી, પરણશો ક્યારે, વૃદ્ધ મા બાપની દેખરેખ કોણ કરશે, પાછા આવશો ખરા? આવા તો અનેક પ્રશ્નોની હારમાળા, પરંતુ કોઈ તરફથી તેનો ઉકેલ નહીં. હા, કેટલાક સજ્જનોએ ભરપૂર મદદ કરી. સાયકલ બનાવતી કંપનીએ દુનિયામાં જ્યાં પણ તેમના સ્ટોર હોય ત્યાંથી ઉપલબ્ધ કરી આપવાનું વચન આપ્યું. છેવટે એક એવી ટીમ બનાવી કે જે સમગ્ર યાત્રા દરમિયાન એકજૂટ રહી કામ કરે. એક યુવાને
પોતાના વતન ઈરાનથી પાછા ફરવાની શરતે જોડાવાની મંજૂરી આપી અને એ રીતે 6 સાહસિકો અને એક ટીમ બની. એમાં જે પહેલા સાહસિક હતા કેકી પોસ્કાનવાલા, શાંતિપ્રિય અને એકદમ સારસ વર્તણૂકથી એ પ્રકારના જેન્ટલમેન, અને એમને આ ટીમમાં એક મહત્વનો હોદ્દો મળેલો ડોક્ટર, કારણ કે એને એક તબીબને ત્યાં 15 દિવસ સુધી કમ્પાઉન્ડરગીરી કરી હતી. દુઃખની વાત એ હતી કે એમના અંધ મા બાપ હતા અને એ અંધ મા બાપને આ દુનિયાનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે એ કહેવાની એમનામાં તાકાત નથી. બીજા હતા ઉસ્તાદ હાથીરામ. એમની લાયકાત હતી રસોઈયા, બહુ જ સરસ રસોઈયા. કેકી અને ગુસ્તાદ બંને બહુ સારા મિત્રો. ત્રીજા મિત્ર જે પાછળથી જોડાયા, ખરેખર તો છઠ્ઠા મિત્ર તરીકે એરજ કરીને મિત્ર હતા, જેમણે છેલ્લી ઘડીએ પાછા આ લોકો સાથે જોડાવાની ના પાડી. એથી આ એક નરીમાન કાપડિયા, જેમણે ઈરાનથી પાછા ફરવાની શરતે જોડાવાની હા પાડી અને એ જોડાયા. ત્યારબાદ હતા જાલ બાપાસુ. એમની જો સ્વભાવની વાત કરીએ તો ભક્ષ્ય દરેક વસ્તુ ચાલે, કોઈ પણ વસ્તુ ખાઈ શકે એવી એમની આ સફરમાં તે લાયકાત ગણી શકાય. બીજી જે બહુ જ મહત્વની જવાબદારી એમના માથે હતી એ હતા નેવિગેટર. 100 વર્ષ પહેલા કેવા નકશાઓ ઉપલબ્ધ હશે એની આપણે કલ્પના જ કરી રહી, તો છતાં પણ જે કઈ સાધન ઉપલબ્ધ હતા તેના મદદથી તેમણે રસ્તો પોતાનો આપ્યો હતો. ત્યારબાદ રુસ્તમ ગમગરા, તમામમાં સૌથી હેન્ડસમ, પણ સાથે જ તદ્દન ગરમ મિજાજના, પણ તરત જ દરેક સાથે દોસ્તી કરી શકે તેવા. અને એમનો સિદ્ધાંત હતો ફર્સ્ટ બ્લો વિન્સ ધ હાફ બેટલ. અને એમને વારંવાર આ પ્રકારના અનુભવ રસ્તામાં થયા હતા. અને છઠ્ઠા મિત્ર આદિ હકીમ, આ પણ શોર્ટ ટેમ્પર હતા. અને એક વસ્તુ આ તમામમાં કોમન હતી અને એ હતા એ લોકોનું કસરતી શરીર. વેઇટ લિફ્ટિંગમાં સેંકડો કિલો વજન એ લોકો આરામથી ઉચકી શકતા હતા. હવે જે વાત આવી એ એમની સાધન સામગ્રીની. તમે આ જોઈ શકો છો, બહુ ઓછા ફોટોગ્રાફ ઉપલબ્ધ છે, તેમાંનો આ એક ફોટો છે. અત્યારે જે આપણે વિશ્વમાં રહીએ છીએ અને 100 વર્ષ પહેલાની જે ઓટોમોબાઈલ ટેકનોલોજી હતી, બાઇસિકલ આપણે ઓટોમોબાઈલ કહીએ કે કેમ, પણ ત્યારે સાયકલ પણ એક મર્સિડીઝ ખરીદવા જેટલું એક લક્ઝરીનું સાધન ગણાતું હતું. આજે એક નાનો છોકરો પણ 5 ને 6 ગિયરની સાયકલ વગર સંતોષ નથી માનતો, ત્યારે આ લોકોએ પૃથ્વી ભ્રમણ કરવા માટે સિંગલ ગિયરની સાયકલ લેવી પડી હતી, કારણ કે બીજી કોઈ ઉપલબ્ધ નહોતી. અને આ સાયકલમાં એવી કોઈ વિશેષતા નહોતી. લગભગ 28 પાઉન્ડ વજનની આ સાયકલ હતી. આપણે અત્યારના જમાનામાં તો સાયકલની કિંમત કરતા વધારે એસેસરીઝ હોય છે. એ જમાનામાં એમની પાસે એસેસરીમાં હતી એક ફ્રન્ટ હેડલેમ્પ, અને એ કેવી રીતે ચાલતો હતો એનો બહુ ખાસ ઉલ્લેખ નથી મળતો. ફક્ત એક જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે કે એ લેમ્પને સળગાવવા માટે એમણે ઓલિવ ઓઇલનો યુઝ કર્યો હતો. એટલે ડાયનેમોથી ચાલતો હતો કે તેલથી ચાલતો હતો એ બાબતે શંકા છે. સામાનમાં એ લોકોએ જેટલું કલ્પનામાં આવે એટલું જે સફરમાં લાયક સામાન હોય એમણે લીધો. ડનલોપના ટાયર્સ લીધા, લ્યુકાસની એસેસરીઝ લીધી, સ્પેર પાર્ટ્સ, કેમેરા, મેપ્સ, ચાર્ટ્સ, સામાન મૂકવા માટેના 3 કેરિયર્સ, કપડા, બૂટ પોલિશ પણ લીધું હતું. સોય દોરો પણ ખરો, ગરમ કપડા, રસોઈ કરવા માટેના સાધનો, ટાઈમર્સ, સાયકલના એક્સ્ટ્રા ફોક્સ, અને આમ કરીને ટોટલ વજન થયું 130 કિલો અંદાજે. અને આ રીતે એ લોકોએ પોતાની સફર શરૂ કરી
અને સફરની શરૂઆત થઈ 15 ઓક્ટોબર 1923. પહેલો દિવસ થયો અને કેકી રસ્તા પર ગબડી ગયો, એક્સિડન્ટ થયો અને લોહી લુહાણ થઈ ગયો. પ્રથમ ગ્રાસે મક્ષિકા. પરંતુ આ 30 કિલોમીટરના પહેલા જ એક્સિડન્ટમાં એ લોકો ગભરાયા નહીં અને એ લોકો આગળ વધ્યા. એ લોકો પાસે રસ્તાઓમાં તો બહુ જ પ્રકારની સમસ્યાઓ આવી. ભૌગોલિક સમસ્યાઓ કહીએ તો જેમ એમને ચેતવ્યા હતા, ઘણી જગ્યાએ તો રસ્તાનું જ નામો નિશાન નથી. સફર દરમિયાન એ લોકોએ રેતીમાં રીતસરની સાયકલ ઘસેડી છે અને શક્ય હોય ત્યાં ચલાવી છે. રેલવેના પાટા ઉપર એ લોકો સાયકલ ચલાવી છે, કારણ કે કોઈ રસ્તા જ નથી. અને જ્યાં શક્ય ન હતું ત્યાં સાયકલને 2 હાથે ઉચકીને પણ એ લોકો ચાલીને સફર આગળ વધાવી છે. સૌથી મોટી સમસ્યા હતી ફંડની. સફર શરૂ થઈ ત્યારે દોરાબજી ટાટા, કાવસજી જહાંગીર, હોર્મસ વાડિયા, કાવસજી જહાંગીર, એડનવાલા, ડનલોપ કંપની, આ રીતે એમને સાયકલ અને ₹2500 આ માતબર મૂડીથી એ લોકોએ પ્રવાસ શરૂ કર્યો હતો, જેમાં એમને એમનું પોતાનું ખાવાનું, સાયકલનું રિપેરિંગ કે નવી સાયકલ લેવાનું, માંદગીના ખર્ચા, કપડા, તમામ પ્રકારના ખર્ચા એ લોકોએ કરવાના. સૌથી મોટો ખર્ચો જે સતત આવી રહ્યો હતો એ હતો ટોલ ટેક્સ. જી હા, ત્યારે પણ ટોલ ટેક્સ હતો જ અને એ એમને ભરવામાંથી મુક્તિ મળી શકે એ માટે એમણે જ્યાંથી જે ઉચ્ચ અધિકારીઓ હતા તેમના પત્રો મેળવ્યા. એમણે એક કામ બહુ સરસ કર્યું હતું કે ભારતથી શરૂ કરી ત્યારથી ભારતના ઉચ્ચ અધિકારીઓથી લઈને જ્યાં એ લોકો ગયા ત્યાંના ઉચ્ચ અધિકારીઓ કે મેયર હોય પત્ર મેળવવાની કોશિશ કરી અને એના આધારે એમને ટોલ ટેક્સ માફ કરાવ્યું. મહદ અંશે લોકો માફ કરાવી શકે. પ્રવાસ ઘણીવાર અટકાવી દેવો પડતો હતો, કારણ આગળ જવા માટે ફંડ નથી. તો શું કરવું? નોકરી કરવા માટે થોડું થોભાય. એ લોકો એનો પણ ઉકેલ કાઢ્યો. 6 જણ કસરતબાજ હતા અને એ જમાનામાં સર્કસ બહુ સરસ પ્રખ્યાત મનોરંજનનું સાધન હતું. તો આ 6 જણે કસરતના દાવોનું પ્રદર્શન કરીને ફંડ ફાળો એકઠો કર્યો. પોતાના પોસ્ટકાર્ડ વેચ્યા. પોસ્ટકાર્ડ વેચવામાં પણ ભલભલી સલાહો મળી કે પોસ્ટકાર્ડ વેચાય, આપણું કોમનું ખરાબ દેખાય, આપણા દેશનું ખરાબ દેખાય, આપણે આવું નથી કરવું. પરંતુ જ્યાં આપણો યાત્રા આગળ કરવાનો પ્રશ્ન હોય તો થોડુંક સમાધાન તો કરવું પડે ને. એ રીતે લોકો આગળ વધતા ગયા. મહદ અંશે એમને કોઈક ને કોઈ ગામમાં ઉતારો મળી જતો, પરંતુ એમને કશે નોંધ્યું છે કે આખા પ્રવાસમાં લગભગ 7 દિવસ જ એટલે કે 7 રાત્ર એવી રહી કે જ્યાં એ લોકોને રાતવાસો કરવાની કોઈ જગ્યા ન મળી. પરંતુ ક્યાંય પણ એમને રાતવાસો કરવાની જગ્યા મળતી હતી અને કદાચ એનું કારણ એ હતું કે એ લોકો દરેક પરિસ્થિતિને અનુકૂળ થવાની માનસિકતા રાખતા, પરંતુ એની કિંમત પણ એ લોકોએ ચૂકવવી પડી. આ રાતવાસો કરતી વખતે એ લોકો જે મળે એનો ઉપયોગ કરવો પડતો હતો, જેવું પાણી મળે તે પીવું પડતું હતું, જે ખાવાનું મળે એ ખાવું પડતું હતું. અને એ સંજોગોમાં ઘણીવાર એમને પેટના ઘણા ગંભીર રોગ થયા અને એક વ્યક્તિએ તો જિંદગીભર એક આંખની બીમારી સાથે રહેવું પડ્યું. રસ્તામાં વારંવાર સાયકલના સમસ્યાઓ આવતી, પંક્ચર પડવા, ફોર્ક તૂટી જવા, પેડલ તૂટી જવા અને અમુક સંજોગોમાં તો એ લોકો આખી સાયકલ બદલવી પડી એવી પરિસ્થિતિ પણ થઈ. કોસાક ખાતે ટોલ કલેક્ટર, જે ટોલ ટેક્સ કલેક્ટરે, એણે આ લોકોને અટકાવ્યા અને એમની પાસેથી ટોલ માંગ્યો, એમનો પરિચય માંગ્યો અને એને સંતોષ ન થતા સીધી રિવોલ્વર તાકી દીધું અને એ લોકોને અરેસ્ટ કરવાની કોશિશ કરી. આખરે
ગવર્નરના અને એવા ઘણા બધા પત્રો બતાવીને એ લોકો ત્યાંથી માંડ છૂટ્યા. તેહરાન આવ્યા, 5000 માઇલનો સફર પૂરો થયો. ત્યાં નરીમાન કાપડિયા એમનાથી છૂટા પડ્યા અને દરિયા રસ્તે એ પરત થયા. હવે એમની મુખ્ય શરત, જે આખા પ્રવાસમાં સૌથી મહત્વની અને જે સૌથી અઘરી યાત્રા હતી, એ હતી રણની યાત્રા, સિરિયલ ડેઝર્ટ. આ રણ પસાર કરવામાં એમને તમામ ટાઈપની તકલીફો સહન કરવી પડી, કારણ કે આ પહેલા આ રણ કોઈએ સાયકલ ઉપર પસાર નહોતું કર્યું. એટલે જેમ ભારતથી નીકળતી વખતે એ લોકોને તમામ પ્રકારની ચેતવણીઓ મળી, તેવી જ રીતે આ ચેતવણી એમને અહીં પણ મળી. સૌ પ્રથમ તો એમને રાત્રે પ્રવાસ કરવાની ના પાડી, કારણ કે આ વિસ્તાર ડાકુઓથી ભરપૂર ભરાયેલો. દિવસે પ્રવાસ એટલા માટે ન થાય કે રણની ગરમી કેવી રીતે સહન. આખરે એક ઉકેલ એવો કાઢ્યો કે વહેલી સવારે નીકળીને પ્રવાસ પૂર્ણ કરવો. પરંતુ સામે બીજી ચુનૌતી આવી. 15 જૂન થી 15 ઓગસ્ટ આ પીરિયડ આ રણનો એક એવો રહેતો હતો જ્યાં ભરપૂર આંધીથી આ રણ છવાઈ જતું હતું. અને જ્યાં સામાન્ય દિવસોમાં પણ કોઈ આ રણ પસાર કરવાની કોશિશ ન કરે, ત્યારે જ્યાં વાતાવરણ તમારી વિરુદ્ધનું હોય એ સંજોગોમાં આ રણ પસાર કરવું બહુ જ અઘરું હતું. છતાં એમણે એ કોશિશ શરૂ કરી. શરૂઆતમાં એમને કહેવામાં આવેલું હતું કે 2 નદીઓ તમને સાથ આપશે અને ત્યારબાદ એમને પાણીનું ટીપું પણ નસીબમાં ન રહે. સાયકલ છે એટલે જરૂરથી વધારે સામાન તો લઈ ન જઈ શકાય, એટલે અતિ વિષમ વાતાવરણ અને રાશનના શોર્ટેજ, પાણી પણ નહીં અને ખાવાનું પણ નહીં. પાણીની તરસ છીપાવવા માટે એમને એક નવો રસ્તો શોધી કાઢ્યો. પિસ્તા અને પથ્થર એ 2 મોંમાં મૂકીને ચાગળવાના, તો જેથી લાળ છૂટે અને તરસ તમને ન લાગે. રસ્તામાં ટેમ્પરેચર 57 થી 60 ડિગ્રી સુધી થયું છે એવું એમણે નોંધ્યું છે. આવા વાતાવરણમાં તો સાયકલની ટ્યુબ કામ કેવી રીતે આપે? તો એનો પણ એ લોકોએ રસ્તો શોધ્યો. ટ્યુબની અંદર થોડું પાણી નાખી દેવાનું, જેથી એનું પાણી ગરમી ઓછી થાય અને બરફ ઓગળતા બચે. આ રસ્તો પસાર કરતા કરતા એમને 900 મીટર જેવી હાઈટ પણ ગેઇન કરવી પડી, તે પણ કરી. અને આખરે એક વિશ્વ વિક્રમ સ્થાપતો એક મુસાફરીનો એમને પૂરી કરી, જેમાં એમણે 617 માઇલ પસાર કર્યા. આ આખી સમગ્ર યાત્રાનું વર્ણન પુસ્તકમાં બહુ જ અદ્ભુત રીતે લખાયેલું છે અને એ આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સામાન્ય કોઈ પણ સાહસિક આ યાત્રાની શરૂઆતમાં જ પરત થઈ ગયા હોત. જ્યારે તમે યાત્રા શરૂ કરો અને માણસનું કોઈ ચિહ્ન ન દેખાતું હોય અને જે દેખાય તે ફક્ત જાનવરોના હડપિંજર દેખાતા હોય, તેવી યાત્રામાં તમારે આગળ વધવું એ બહુ જ પડકારનું કામ હતું અને એમણે આ કર્યું. આખરે એ લોકો બ્રિટિશ સિરિયન ફ્રેન્ચ બોર્ડર ઉપર આવ્યા અને ત્યાં આવ્યા એટલે નવી ઉપાધિ. એમને ક્વોરન્ટાઇન થવાનું કહ્યું, જ્યાં ત્યારે પણ એક એપિડેમિક ચાલી રહ્યો હતો, પ્લેગ ચાલી રહ્યો હતો, અને તેથી એમને ક્વોરન્ટાઇન થવાનું કહ્યું. આ બંદાઓ તો ક્યાંથી કોઈની વાત માને. એમણે તો કહ્યું, અમે એવા પ્રદેશમાંથી આવ્યા જ્યાં અમને કોઈ રોગ થાય એવી શક્યતા જ નથી અને અમારી પાસે એટલો સમય નથી, નાણાં નથી કે અમે અહીં દિવસો ગાળી શકીએ. અને આખરે એમની યાચનાઓ સાંભળી લેવામાં આવી અને એ લોકોને આગળ જવાની છૂટ આપી. એ લોકો આગળ વધતા રહ્યા અને પ્રવાસ આગળ વધતો રહ્યો. રસ્તામાં
જ્યારે કોઈ જ એમની પાસે ખાવાનું સાધન ન રહ્યું તો અચાનક એમને એમના સામાનમાં પડેલી 3 સિગરેટ યાદ આવી. આપને થશે કે આ આટલા કસરતબાજ સિગરેટ લઈને પ્રવાસ કરતા હતા? જી નહીં. એમને એક મિત્રે સલાહ આપી હતી કે તમે આ પ્રદેશમાં સિગરેટ સાથે રાખજો અને જ્યાં કશું નહીં ચાલશે ને ત્યાં આ સિગરેટ કામ લાગશે. તો એમને 3 સિગરેટના બદલામાં એમનો રાશન પાણી ભરી શક્યા અને સફર આગળ વધારી શક્યા. ડીસા જતી વખતે એકદમ ખરાબ રસ્તા હતા. એવામાં પોલીસે એમને અટકાવ્યા અને એમને પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છો અને આટલો બધો સામાન શા માટે? ભાષાનો પ્રશ્ન આવ્યો. કોઈ કોઈની ભાષા ન સમજે અને આખરે એમણે ભારતનું નામ આપ્યું. ભારતને એ લોકો જાણતા નહોતા. આ તો દેશ છે અને ક્યાંથી આવે છે. આખરે એ લોકોએ મેપ ખોલ્યો. મેપની અંદરથી ભારતનો નકશો બતાવ્યો અને કહ્યું અમે બ્રિટિશ ઇન્ડિયન છે, બ્રિટિશ સબ્જેક્ટ છે અને એ રીતે એ લોકોનો છુટકારો થયો. જેમ અગાઉ વાત કરી એમને ફંડ રેઝ કરવા માટે એમના પોસ્ટકાર્ડ્સ વેચવા પડતા હતા. ઝુરિકમાં પોલીસ અરેસ્ટ કરી ગઈ કે આ તમે શું વેચી રહ્યા છો. ત્યાં પણ એમને ઘણી માથાકૂટ થઈ અને ત્યાંથી છૂટા કર્યા. એમ કરતા કરતા એ લોકો બર્મા આવ્યા. બર્મામાં અલગ પ્રકારના અનુભવ થયા. આપણે જાણીએ છીએ ત્યાં વરસાદ અને નદીઓ વિશેષ પ્રમાણમાં છે. તો રસ્તામાં વારંવાર નદીઓ પસાર કરવાની આવતી હતી અને ફ્લડિંગ એમને નડતું હતું. તો એવા સંજોગોમાં ગળાડૂબ પાણીમાં પણ એમને સાયકલ માથે ઉચકીને નદીઓ ક્રોસ કરી છે અને જ્યાં શક્ય ન હોય તો હોડીમાં બેસીને નદી પસાર કરી છે. અને આખરે એ લોકો પૂર્વ દિશામાંથી ભારતમાં પ્રવેશ કર્યો. જ્યારે એ લોકો પ્રવેશ કર્યો તો એમને એક આશા હતી કે માદરે વતન પાછા આવ્યા છે તો આપણને બહુ સારો આવકાર મળશે. પરંતુ ચંબા વચ્ચે 3 વિદ્યાર્થીઓએ એમનો આવકાર કર્યો અને જ્યારે એમને પૂછ્યું કે આ તમે 3 જણ કેમ છો, તો એમને જે કારણ આપ્યું એ ખરેખર આપણને આશ્ચર્યમાં મૂકી દીધું. એમને કહ્યું કે તમારી કોમના લોકો અને અમારી કોમના લોકો અલગ છે એટલે અમે તમને આવકાર. ખેર આવા અનુભવો એમને ઘણી જગ્યાએ થયા હતા એટલે એ લોકો વિચલિત તો થાય એવા નહોતા, પરંતુ એમને પોતાની આશા નહોતી રાખી. આખરે 18 માર્ચ 1928 લગભગ 4.5 વર્ષ પછી એમને બોમ્બે ખાતે પોતાનો પગ મૂક્યો અને એ રીતે એમને આ સફર પૂરી કરી. આ સફર દરમિયાન કેટલાક નોંધપાત્ર રેકોર્ડ થયા જેની ખાલી એક વિગત તમને આપું છું. સર્વપ્રથમ ભારતીય વિશ્વ સાયકલ પ્રવાસી, સૌ પ્રથમ પર્શિયા, મેસ્પોર્ટ, સિરિયા અને સિનાઈનું રણ બતાવનાર, સૌ પ્રથમ વિશ્વ માટે અલિપ્ત અભાવરૂ કોરિયા વિધિને નીકળનાર, 171 માઇલ સાયકલ ચલાવવાનો સૌ પ્રથમ વિક્રમ નોંધાવનાર, વર્ષની અત્યંત ખરાબ ઋતુમાં આલ્પ્સ વટાવવાનો કે યુદ્ધ રોગગ્રસ્ત ચીન વટાવવાની વગેરે વાતો લક્ષમાં ન લઈએ, શૂન્યથી નીચે 140 ડિગ્રી ગરમીમાં 44,000 માઇલ ભૂખ્યા, તરસ્યા કે ઉજાગરા સાથે વટાવી 3 જણા એ જમાનાના 29 દેશ અને ત્યારબાદ દેશની સંખ્યા વધઘટ થતી રહી છે પસાર થયા અને એ વખતે એમને જંગલ, લૂંટારા, સૈનિકો વગેરે તમામનો સામનો કરવો પડ્યો અને છતાં એ લોકો કેમ પાછળ ફર્યા. તમને એક જો આ સફરની હેડલાઇટ જોવી હોય તો તમને બતાવું કેવી રીતે અમે ગૂગલ મેપનો ઉપયોગ કરીને કોશિશ કરી છે કે એમનો પ્રવાસનો માર્ગ કેવો રહ્યો હશે.
પૃથ્વીને ઇક્વેટોરિયલ જો સરકમફરન્સ ગણીએ તો એ લગભગ 44,000 કિલોમીટર છે અને એમનો પ્રવાસ પણ એટલો જ છે. તો આપણને એમ થાય કે એવું તો, કારણ કે કેટલો પ્રવાસ તો એમણે દરિયાથી પણ ખેડ્યો છે, તો કેવી રીતે કર્યો છે. પરંતુ આ તમે એનો નકશો જોશો તો આ પ્રવાસ ફક્ત પ્રવાસ માટે નહોતો. એમનો ઉદ્દેશ્ય હતો દેશપ્રેમ, દેશનું નામ રોશન કરવું. અને એટલા માટે એમણે સીધી લાઈનમાં પ્રવાસ નથી કર્યો, પણ ઝિગઝેગમાં કર્યો છે, મોટા શહેરો કવર કર્યા છે. અને બહુ જ સુંદર, જે અત્યારે મેં ઉલ્લેખ નથી કર્યો, આ પુસ્તકમાં જ્યાં જ્યાં લોકોએ મુલાકાત કરી એ શહેર, ગામ, દેશનો ઇતિહાસ બહુ જ સરસ રીતે એમણે વર્ણવ્યો છે. અને ત્યાં શું શું સામાજિક વ્યવસ્થા છે, ત્યાંના શું આવકારદાયક પાસાઓ પણ છે, તેનો પણ એ લોકોએ ઉલ્લેખ કર્યો છે. અને એ રીતે આપણને ફક્ત પ્રવાસ નહીં, પરંતુ એ જમાનાનો ઇતિહાસ, 100 વર્ષ પહેલાનો ઇતિહાસ આપણને લાઈવ માણવાનો મોકો મળે છે. આ દરિયાથી એ લોકોએ ક્રોસ કરીને યુએસ દાખલ થયા, ન્યુયોર્કથી બોસ્ટન, બોસ્ટનથી બફાલો, ડેટ્રોઇટ, શિકાગો, સાઉથ ડાકોટા અને સાન ફ્રાન્સિસ્કોથી એ લોકો એક હોનોલુલુ આઇલેન્ડ ઉપર રોકાઈને ઈસ્ટર્ન સાઈડ આવ્યા અને લેન્ડ થયા ટોક્યો, અને ત્યાંથી આખું જાપાન, ચીન, બર્મા અને આપણા આજે તમે જોઈ શકો છો આખો કોસ્ટલ એરિયા એમણે કવર કર્યો છે. એટલે સીધી લીટીમાં પ્રવાસ નથી કર્યો. અને રાઈટમાં કલકત્તાથી દાખલ થયા, કોલંબો સુધી જઈ આવ્યો. નકશો જરા ઊંધો થઈ ગયો. શ્રીલંકા પર ગયા અને સાઉથ ઇન્ડિયા કવર કરીને પછી એ લોકો મુંબઈ પાછા ફરે છે. અહીં આ મારી વાતને એક વિરામ આપીને એક બીજા પુસ્તકની વાત કરું છું. આ જે પુસ્તક છે 1931માં લખાયેલું હતું અને જે ત્યારબાદ ઉપલબ્ધ નહોતું. 1983માં ચિત્રલેખામાં હરકિશનભાઈ મહેતા જ્યારે તંત્રી હતા ત્યારે એમણે મહેન્દ્રભાઈને એક આર્ટિકલ લખવાનો કહ્યો કે એવા શૂરવીરો, ગુજરાતી શૂરવીરો કે જે વિસરાઈ ગયેલા છે અને નોંધ લેવી જોઈએ, તેવાનો ઉપર કોઈક લેખ લખવામાં આવે. એમને 1 કે 2 લેખ લખ્યા અને એ લેખ વાંચીને હરકિશનભાઈને થયું કે આ તો 1 કે 2 લેખ પૂરતી વાત કરાય એવી નથી, એની તો આખી હારમાળા હોવી જોઈએ. અને પરિણામે એક લેખમાળા શરૂ થઈ. ચિત્રલેખામાં એ હપ્તે હપ્તે છપાઈ અને ત્યારબાદ 1983માં પુસ્તકારે પ્રગટ થઈ પેડલ પર પૃથ્વી પર રકમમાં. લેખક છે મહેન્દ્ર દેસાઈ. સદનસીબે એ સમયગાળા દરમિયાન અમારા અમુક શૂરવીર હયાત હતા અને એમના કુટુંબીજનોનો સંપર્ક એ કરી શક્યા. અને ત્યારે એમના સાથે ઇન્ટરવ્યુ કરીને એમણે કેટલીક એવી રોચક વાતો જાણી જે આ મૂળ પુસ્તકમાં નથી. પ્રવાસની શરૂઆત મેં કહી તેમ 6 મિત્રોએ શરૂ કર્યા અને એક પરત થાય છે. તો બાકીના 2 મિત્રોનું શું થયું એ બાબતે આ પુસ્તક થોડીક અંશે નોંધ નથી લેતું. અને એ બાબતે મારે ખરેખર સલામ ભરવી પડે આ મિત્રોનો, કારણ કે એ લોકોએ કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રેડિટ કર્યા વગર એમના 2 મિત્રોને સાચવ્યા. મહેન્દ્રભાઈ એવું નોંધ્યું છે કે 2 મિત્રો અમેરિકા રોકાઈ જવા માટે પહેલેથી જ વિચારબદ્ધ હતા અને જ્યારે એ લોકો અમેરિકા પહોંચ્યા ત્યારે તેમાં એ લોકો રોકાઈ ગયા અને પરિણામે એ લોકોએ સફર પૂરી ન કરી. મૂળ હેતુ પૃથ્વી પર કમવાનો હતો, પરંતુ આ 2 મિત્રોએ અમેરિકા જ રોકાઈ જવાનું નક્કી કર્યું, પરંતુ એ લોકો એનો ખાસ ઉલ્લેખ નથી કર્યો. બીજા પણ અમુક ઉલ્લેખ એવા છે કે જે આ મૂળ પુસ્તકમાં નથી. જ્યારે લોકો આલ્પ્સના પર્વત ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બરફમાં એ લોકો ફસાઈ ગયેલા હતા અને ત્યાંથી એમનાથી નીકળાય એવું નહોતું. એ સમયે એમને સેન્ટ બર્નાર્ડ
જે કૂતરાઓને ત્યાં તાલીમ આપે છે બચાવ માટે, તે કૂતરાઓ દ્વારા એ લોકો બચાવ પામ્યા. એ રીતે એ લોકો બચ્યા, જેની પણ પુસ્તકમાં નોંધ નથી. હા, એક વાત મને અચૂક પૂછી આ પુસ્તક માટે. ગુજરાતી પુસ્તકમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે આ પહેલા આ સાહસિકો દ્વારા જે આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. હા, એમના એક ફેમિલી મેમ્બર સાથે ઇન્ટરવ્યુમાં એક જણ એવું કહી બેસે છે કે પરત આવ્યા પછી આ સાહસિકો પાસે જે કંઈ થોડી ઘણી મૂડી બચી હતી, કે જે માન શેરપાવ મળ્યો હતો, તે આ પુસ્તક પ્રગટ કરવામાં એ લોકો તમામ મૂડી વ્યય કરી ચૂક્યા હતા. તો એ રીતે આ પુસ્તક અનોખું છે. એમાં એમના અત્યારના યાત્રા પછીના પણ અનુભવો છે, અને એ પણ વાંચવાનો મજા આવે એવું છે. આ પ્રવાસ શા માટે? એના માટે આ સાથે આ બુકની અંદર આ લેખકે જે લખ્યું છે એ જ હું મારે આપની સમક્ષ મૂકવું છે. એમનો આ બુકનો અંતિમ પેરેગ્રાફ છે. Be happy? Yes, you bet. We sure were. But not because we succeeded in putting an extra feather in our cap. Not because we craved for popular applause. Not because we hoped to win a fair dame after the conclusion of our tour. Not because we hoped to make a fortune out of the enterprise. But we felt proud. We did for Mother India, whose illustrious name we carried into the nooks and corners of the world, where we showed sons of Mother India were as able, as enterprising, and as courageous as the children of any nation in the world. હું આ સાહસિકોને નતમસ્તક શ્રદ્ધાંજલિ આપી મારી વાતને વિરામ આપું છું. મને આ તક આપવા બદલ હું જીવન ભારતી મંડળનો ફરી આભાર માની મારી વાત પૂર્ણ કરું છું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. જે હંમેશાની તમારી શૈલી રહી છે, જે મેં હંમેશા જોઈ છે, લગભગ 2006-07 થી હું જોઉં છું, જ્યારથી હું એમટીવીમાં એન્ટર થઈ ત્યારે, કે પરફેક્ટ ટાઈમિંગ સાથે મુદ્દાસર અને પોતાની વાતને પૂરેપૂરી સજગતા, સહજતા અને એની સાથે સચોટ રીતે રજૂ કરવી, એ મેં આજે પણ જોઈ. એટલે આશીષ વકીલના નામ સાથે મારા મનમાં જે વ્યક્તિત્વ આવેલું છે એ હજી એઝ ઇટ ઇઝ છે. તો એનો મને ખરેખર ખૂબ મજા આવી આ આખી વાત સાંભળવાની. અને આઈ એમ શ્યોર કે જેટલા પણ લોકો જોડાયેલા છે એમને એક સાયકલ પ્રવાસ સાથેની એક અનોખી જ રોમાંચક ઘટના અને જેની સાથે દેશપ્રેમ જોડાયેલો હોય એવી એક દુનિયા જોવા મળે. તો આ પુસ્તકનો રસાસ્વાદ ખરેખર તમે એના માટે પૂરેપૂરા યોગ્ય વ્યક્તિ હતા, અને મને ખુશી છે કે એક જીદ કરીને પણ તમારી પાસેથી આ સેશન લઈ શકાયું. તો થેન્ક યુ સો મચ જીવન ભારતી તરફથી. હું પણ તમારો આભાર માનું છું. અને સાથે જ આવતીકાલની સેશનની જાહેરાત કરું છું. આવતીકાલે એક અદ્ભુત કૃતિ સિદ્ધાર્થ સાથે આવશે, જનાંતિક શુક્લ. આ જ સમય પર ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક્સ અ લોટ ટુ ઓલ ઓફ યુ એન્ડ થેન્ક્સ ટુ યુ સ્પેશિયલી.